અયોધ્યાના સ્થાનિક ઉપર શું વીત્યો છે એ અયોધ્યાના જયારે લોકસભાની ચૂંટણીમાં પરિણામો આવ્યા ત્યારે બતાવ્યું. એવો ને એવો વારાણસીનો વિકાસ જે મોદી સાહેબ 5000 લીડથી જીત્યા હતા, એ પછી લોકસભાની ચૂંટણી આવી તો એમાં લીડમાં ધરકમ ઘટાડો થઈ 1 લાખની લીડ થઈ. એટલે વિકાસ લોકોનો સારો લાગતો હોય પણ સ્થાનિક લોકો માટે વિકાસ તે વિનાશ લઈને આવે છે. કેમ કે હાલનો વિકાસ એવો હોય છે કે સ્થાનિકોની ભાગીદારીથી વિકાસ થતો નથી, સ્થાનિકોનું પૂર્ણ સ્થાપન થતું નથી. હવે બાપ દાદાની પેઢીઓમાં અહીંયા ઘરોમાં રહેતા હોય, વેપાર કરતા હોય અને એમને જો એ ધંધાથી હટવું પડે, એમના મકાનોથી હટવું પડે તો એમના મોટો ઝટકો લાગે છે. અને જેનું મકાન તૂટે કે જેનો વેપાર જાય એને જ વાસ્તવિક પરિસ્થિતિનું વાસ્તવિક દુઃખ કેવું હોય એ તો પોતે જ સમજે. એટલે લોકોએ જે આ યાત્રાધામોના વિકાસ ઉપર સ્થાનિક લોકોએ જે રોષ બતાવ્યો છે ને, તો સ્થાનિક લોકોથી સંમત નથી અથવા ખુશ નથી, એ આ પરિણામો બતાવી આપે છે કે સ્થાનિક લોકોના આ વિકાસથી ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. અને સરકારે એનો પૂર્ણ વિચાર કરી કરવો જોઈએ કે વિકાસ ભલે થાય પણ સ્થાનિક લોકોને લાભ કરતા હોવો જોઈએ. વિકાસ સ્થાનિક લોકોની આનંદમાં હોવો જોઈએ, સ્થાનિક લોકોના ઉત્સાહ હોવો. બાકી સરકાર અત્યારે ગુજરાતમાં ભાજપની છે. નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં ભવ્ય જીત થઈ છે. એનાથી એવું ના લાગે શાસન અહંકારમાં ના આવી જાય ભલે એક તાલુકો જતો રહ્યો તમારાથી શું છે,